આપના પ્રસંગો જ સ્વામી અમને સેવા કેવી રીતે કરવી એ કહી જાય છે. તો આપના પ્રસંગોના આધારે જ અમે સેવાનું માર્ગદર્શન મેળવીશું. આપ સ્વામી 9 મે 1969 ચાણસદ પધારેલા યોગી બાપાની સાથે. ત્યાં મંદિરની પ્રતિષ્ઠા હતી અને યોગી બાપા પુરુષોનું મંદિર એમાં ઉકાળા પાણી કરી અને સભામાં જવા નીકળ્યા. તો બધા હરિભક્તો પણ એમની જોડે સભાનો લાભ લેવા એમની સાથે નીકળી ગયા અને જે નાસ્તા પાણી કર્યા હતા એના વાસણો પતરાવડા બધું એમનું એમ પડ્યું રહ્યું. તો અક્ષર સ્વરૂપ સ્વામી હતા અટલાદરામાં, એ સેવાભાવી. તો આ બધું વાસણો ઉટકવાનું કાર્ય એમણે કરવાનું ચાલુ કર્યું. તો આપે જોયું તો આપ યોગી બાપાનો લાભ મૂકી અને એમને સેવામાં મદદ કરવા પહોંચ્યા અને અક્ષર સ્વરૂપ સ્વામીને કહ્યું કે હું વાસણો ઉટકી નાખીશ, તમે યોગી બાપા સાથે જાઓ. તો અક્ષર સ્વરૂપ સ્વામી કે આપણે 2 જણા ઉટકી દઈએ. અને આપે વાસણો બધા ત્યાં ઉટક્યા હતા, પતરાવડા બધા જ્યાં ઉકરડો હોય ત્યાં ફેંકી દીધેલા. તો સ્વામી એક બાજુ સેવા હોય ને બીજી બાજુ સત્પુરુષનો લાભ મળતો હોય, તો સેવા બાજુ આપે પસંદગી કેમ ઉતારી? લાભ લેવાનું મન ના થાય? જે સેવા આપણે કરીએ એ જ લાભ છે. તો બાપા આપ અહીંયાથી હવે સિડનીથી વિદાય થશો પછી હરિભક્તો બધા મંદિરમાં જે કંઈ નાની મોટી સેવા કરે એ આપનો જ લાભ મળશે એવું કહેવાય. સત્પુરુષ આપણાથી દૂર જતા જ નથી. આપણે આ મંદિરમાં ગમે તે સેવા કરીએ એ સ્વામીશ્રીની સેવા થઈ જશે એવું સ્વામી આપણને જણાવ્યું. આપ સ્વામી 16 સપ્ટેમ્બર 1986 આ દિવસે ડલાસમાં હતા, અમેરિકા. અને ત્યાં હરિમંદિર હતું એ વખતે નાનું, એની બાજુમાં 2 મકાન હતા. આપ બધું જોવા માટે નીકળ્યા તો છેલ્લું જે મકાન હતું ત્યાં બધા યુવકો વાસણ ઉટકતા હતા અને આપે એ જોયું. તો સાથે બધા સ્થાનિક કાર્યકરો હતા, એ થોડાક દૂર ગયા તો આપ વાસણ ઉટકનારા યુવકો કાર્યકરોને દંડવત કરવા માંડ્યા અને આપે 4 દંડવત કરી લીધા. ત્યારે પેલા આગળ નીકળી ગયેલા કાર્યકરોને ખબર પડી કે સ્વામી ક્યાં છે. જોયું તો આપ તો દંડવત કરતા હતા. તો સેવા કરનારાને આપે દંડવત કર્યા. તો જે કોઈ સેવા કરે એનો આટલો બધો મહિમા આપને કેમ સમજાય છે? ભગવાન પોતે સમજ્યા છે. ઓલા સેવાગ્રામની સેવા કરી, કોઈ સાધન નહીં, કાંઈ નહીં, પણ છતાંય બધું મેળવીને સેવા કરી. સેવા અને મહારાજે પોતે જ વાત કરી છે કે સેવા ભાવી હોય એ નંબર મારી જાય અને બીજી બધી સેવામાં દમ પોસાય એવું લખે છે. બાપા આપ 22 જાન્યુઆરી 2007 કલકત્તા આવ્યા ટ્રેનમાં અને હાવરા સ્ટેશન પર ઉતરી પછી આપને એરપોર્ટ જવાનું હતું. એરપોર્ટથી મુંબઈ, કલકત્તાથી મુંબઈથી વડોદરા, એટલે આપનો શિડ્યુલ બહુ ટાઈટ હતો. ટ્રેનમાંથી એરપોર્ટ જવાનું, કલકત્તાથી મુંબઈ, મુંબઈથી વડોદરા. પણ એ ટ્રેન 2-3 કલાક મોડી પડી, એટલે સવારે 7 વાગ્યાની જગ્યાએ લગભગ 9:15 વાગે હાવરા સ્ટેશને પહોંચી. એટલે ટાઈમની કટોકટી વધારે વધી ગઈ. પરંતુ જે 2 કલાક ટ્રેન મોડી પડી તો બધા સાથે જે હરિભક્તો મુસાફરો હતા તો 2 કલાક શું કર્યું, તો સવારે છાપા બહાર પડ્યા હોય તે બધાએ છાપા લઈને 2 કલાક જેને જેવી અનુકૂળતા બધાએ વાંચ્યા. પછી ઉતરવાનું થયું એટલે બધા પોતપોતાના છાપા ત્યાંના ત્યાં મૂકીને નીચે ઉતરવા માંડ્યા. તો સાથે એક યુવક હતો મનીષ કરીને, એ મંદિરમાં પસ્તી ભેગી કરવાની સેવા કરતો હતો. તેણે જોયું કે આટલા બધા છાપા પડ્યા છે એટલે હું બધા ભેગા કરી લઉં તો પસ્તી સંકલનમાં કામમાં આવશે.
તો એ પસ્તી ભેગી કરતો હતો, તો એને પાછળથી કોઈ માથામાં 2 ટકોરા માર્યા. પણ એ સેવામાં હતો એટલે એણે જોયું નહીં કોણ છે. પછી ફરીવાર 2 ટકોરા વાગ્યા માથા ઉપર. એટલે એણે જોયું તો આપ પાછળ ઊભા હતા અને આપના હાથમાં 10 છાપા હતા. અને એ છાપા પસ્તી આપે એ યુવકને આપતા કહ્યું કે લ્યો, કલકત્તા મંદિરમાં મારી આ નાની સેવા થઈ ગઈ. અને એમ કહીને આપે આવી નાની સેવા પસ્તી ઉપાડવાની કરી. તો બાપા અમે સેવામાં જોઈએ ને તો ઘણીવાર અમને સ્ટેટસ આડું આવે કે આવું હું ભણેલો ને આવું થશે કે નહીં મારાથી. તો આપને સેવાની અંદર આવું કોઈ મોભો આડો આવતો નથી, તો કયો વિચાર રાખવો જોઈએ? સેવા આપણા બધા ગુરુ પરંપરા બધાએ સેવા જ કરી, સેવાને પ્રધાનપણું આપ્યું છે. મારી લાયકાત પ્રમાણે સેવા મળે તો સારું, તો એવો વિચાર નહીં રાખવાનો. ના, એ તો સેવા કહેવાય જ નહીં. જે સેવા એ મળે એ કરવા મંડી પડવાનું. આપ સ્વામી 14 જાન્યુઆરી 1988માં બોચાસણ હતા. અને 14મી જાન્યુઆરી એટલે જોડી માગવાનો દિવસ કહેવાય, ઉત્તરાયણનો દિવસ. તો આપ ગાડીમાં બેસી આણંદ જવાના હતા. ગાડી આપના ઉતાર્યાની પાછળ પાણીની ટાંકી હતી, ત્યાં આગળ ઊભી હતી. અને આપ ત્યાં બેસવા માટે આવ્યા. પરંતુ ત્યાં જે ઉતારા હતા એમાં અમુક સ્વયંસેવકોને રાખવામાં આવેલા. કેટલ કેમ્પ આપણો બોચાસણમાં ચાલતો હતો, તેમાં જે સેવામાં યુવકો આવેલા એ બધા એ ઉતારામાં રહેતા. ને કોકે શેરડી આપી હશે, તો રાત્રે બધા શેરડી ખાતા છોતા જ્યાં ત્યાં ફેંક્યા હતા, તો અમુક નીચે પણ પડ્યા હતા. અને આપની ગાડી જ્યાં ઊભી હતી ને ત્યાં જ આ બધું વેરાયેલું હતું. હવે આપ તો માથે પાઘ પહેરી આણંદ જવા માટે તૈયાર થઈ ગયા હતા જોડી માગવા. પણ આપે આ જોયું તો આપ એ બધા શેરડીના કૂચા ઉપાડવા માટે બેસી ગયા. પાછળ સંતો આવતા તે તરત દોડી આવ્યા, આપને અટકાવ્યા. પણ ત્યાં સુધીમાં આપે ઘણા બધા છોતા કૂચા બધું ઉપાડેલું. તો આપે સ્વામી અવગુણ ના લીધો કે આવા નવા ભેગા થયા છે, બધું બગાડીને જાય છે, પણ સેવા કરી લીધી. અમે સેવા કરીએ ને તો અમને ઘણીવાર અવગુણ આવે. એમ પીરસવાની સેવા હોય તો આમ વિચાર્યું કે સારું દાબી જાણે છે કેમ. પછી સભામાં સેવા હોય તો કે સમજતા નથી, બેસવાનું કે નામ બેસી જાય છે. તો સેવા કરતાં આપને અવગુણ નથી આવતો, પણ આપ સેવા કરી લો છો. તો અમે કયો વિચાર રાખીએ તો અમને અવગુણ ના આવે ને સેવા ઉપર જ અમે લક્ષ્ય રાખી શકીએ. ગુરુ પરંપરા એની સામું જોઈએ તો સેવા જ કરી, સેવાને પ્રધાનપણું આપ્યું છે. પણ બાપા આવી અવળાઈ કોઈની દેખાય તો પછી અભાવ ના આવે? ના, એની અવરાઈ એને મુબારક. અને આપણે સેવા કરી, સેવામાં માલ આપણે સેવા કરી લઈએ, બીજું બધું લીવ ધ રેસ્ટ. આપ સ્વામી 18 ઓક્ટોબર 2004ના દિવસે કોઈમ્બતુરમાં હતા. કોઈમ્બતુર, સાઉથ ઇન્ડિયા. અને ત્યાં આપણું મંદિર, ત્યાં સભા રાખેલી સાંજે. આપ સમયસર સભામાં પહોંચી ગયા, પણ હજી કોઈ માણસો આવ્યું નહોતું. 13 વર્ષનો એક બાળક સાહિલ એ ત્યાં ઊભો હતો. તો આપે એને નજીક બોલાવીને કહ્યું કે તને ધૂન બોલાવતા આવડે છે? તો કે હા. તો કે બોલાવ. તો એ બાળક ધૂન બોલાવીને આપે ઝીલી. પછી કહ્યું કે તને પ્રાર્થના આવડે છે બોલાવતા? કોઈ ભજન આવડે છે? તો કે હા. તો કે તું બોલાવ. તો એણે તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને આપશોમાં એ પ્રાર્થના ગાઈ. આપ એને સાંભળતા રહ્યા. તે દરમિયાન પછી બધા માણસો આવવા માંડ્યા અને સભા પછી શરૂ થઈ. તો બાપા આપ સેવામાંય પહેલાં હોવ છો અને કથામાંય વહેલા હોવ છો. આપ કન્યાકુમારી પધારેલા 4 એપ્રિલ 2010ના દિવસે. અને ત્યાં રવિવારનો દિવસ આવ્યો. આપની જોડે ખાલી 8 સંતો ને 2 હરિભક્તો હતા. પણ આપે કહ્યું કે ચાલો આપણે રવિ સભા કરીએ. અને આપે 10 જણની હાજરીમાં રવિ સભા કરી. તો આપના જીવનમાં સેવા અને કથા બેય બેલેન્સ દેખાય છે. અમે ઘણીવાર સેવામાં ઝૂકી જઈએ ને તો પછી કથા ભૂલી જઈએ કે હવે કથા તો કરનાર કરશે, આપણે સેવામાં બધું આવી ગયું. તો સેવામાં બધું આવી ગયું, કથાની જરૂર નહીં, એ બરાબર સમજણ કહેવાય કે બધું કરવું?
તથા એનું બેલેન્સ રાખવા કયો વિચાર કરવો જોઈએ? ભગવાન એ ગુરુ પરંપરા એમને બધું કર્યું છે, તો આપણે કેમ ના થાય? સ્વામીશ્રી, આપ વારે વારે ગુરુ પરંપરાની વાતો કરો છો અને ભગવાનની વાતો કરો છો, પણ શ્રીજી મહારાજને તો અમે કંઈ જોયા નથી, ગુણાતીતાન સાઈન જોયા નથી, ભગતજી મહારાજને સેવા કરતા જોયા નથી, શાસ્ત્રી મહારાજને સેવા કરતા જોયા નથી, યોગી બાપાને કોઈએ બહુ સેવા કરતા જોયા નથી, પણ બધું આપનામાં અત્યારે અમને દેખાય છે, એટલે અમે આપની નજર સામે રાખી અને સેવા કરતા રહીએ તો પાર પડી જવાશે. બરાબર ને? સેવાનો આદર્શ એ પરમ પૂજ્ય સ્વામીશ્રી છે. એમણે આખી જિંદગી આ રીતે સેવા કરી છે, તો આપણે એમની સામે જ નજર રાખીએ તો કાયમ માટે આપણી સેવા સારામાં સારી થતી રહે. બાપા, આપ એવા આશીર્વાદ આપજો કે છેલ્લા શ્વાસ સુધી અમે બધા જ અક્ષર પુરુષોત્તમની સેવા કરતા રહીએ.